આજે સવારમાં નાસ્તામાં મારે ભાખરી સાથે શાક ખાવું છે અને શ્યામને ભાખરી સાથે ઘી ને ચા પીવો છે. પછી બહાર જોયું તો વાતાવરણ સરસ હતું એટલે કપડાં બહાર જ સૂકવી દીધા. અને કપડાં જલ્દી સુકાઈ જાય ને એટલે છે ને હું થોડીક વાર રહીને આવી રીતે બધાય કપડાં ફેરવી નાખું. કપડાં ફેરવી લીધા. હવે પાછી ઘરમાં જતી હતી ત્યાં મોરભાઈ સામા મળ્યા. એને મારું કાંઈ કામ નહોતું, એ તો સીધા ઘઉં નાખેલા હતા ત્યાં જ પહોંચી ગયા પેટ પૂજા કરવા માટે. પછી રસોઈનો ટાઈમ થયો એટલે મેં ફ્રીજ ખોલ્યું, કેમ કે ફ્રીજમાં થોડોક લોટ બાંધેલો હતો એ બહાર કાઢવા માટે. ત્યાં તો મને લીંબુ દેખાઈ ગયા. મેં કીધું પેલા આનો જ વારો કાઢી લેવા દે, બાકી ભૂલાઈ જશે. એટલે ફટાફટ બધાય લીંબુ ફ્રીજમાંથી કાઢી લીધા. પછી એક ચાકુ, ગળણી, વાટકો, લીંબુનો રસ ભરવા માટે એક નાની બોટલ લઈને હું બેસી ગઈ લીંબુમાંથી રસ કાઢવા. આમ તો ઓલું છે અમારી પાસે લીંબુનો રસ કાઢવાનું આવે ઈ, પણ એમાં બહુ મજા નથી આવતી. એટલે હાથથી જ બધો રસ કાઢી લીધો અને પછી બોટલમાં ભરી લીધો. ઘણો રસ નીકળ્યો છે એમ તો. કામાક્ષી આંગણવાડીએ ગઈ, ઈ પેલા પક્ષીને ઘઉં નાખવાનું આવું કંઈક બનાવીને ગઈ હતી. આંગણવાડીએથી આવીને સીધી ઈ તો એમાં ઘઉં નાખવા માંડી. ઘઉં નાખીને પછી બહાર આવી ગઈ અને મને કીધું કે મમ્મી આને અહીંયા ટીંગાડી દે. એટલે મેં એને ત્યાં ટીંગાડી દીધું. પણ આમાં એક મિસ્ટેક થઈ ગઈ છે. ઘઉં નાખી તો દીધા છે આમાં અંદર બરાબર, પણ પક્ષી બિચારું ખાય તો ક્યાં ઊભીને ખાય, ઈ એક ભૂલ થઈ ગઈ છે. તમને લોકોને કાંઈ આઈડિયા હોય કે હવે આમાં શું કરવું તો મને કમેન્ટમાં જરૂરથી કહેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી રામ. લાઈક, શેર, સબસ્ક્રાઈબ.